એવા સંત કે જેનું નામ દક્ષ બાબા. કોઈ વખાણ નહીં, હૃદયથી બોલવું પડે ને. આ બધા જાણી મગજાણાથી મહુવા સુધીમાં જે તાત્કાલિક હનુમાનજી મહારાજ જે વિશ્વ વળવતા આમ તો 35-40 થઈ ગયા બા, અને ઘણા બધા વર્ષો આપણને એવું લાગે કે બહુ વર્ષ હતા બાપા. એવી ભૂમિ તપસ્યાને એનું સાનિધ્ય રામનવમી ભગવાનનો એવો મહાન દિવસ આજે છે તમારા અને મારા માટે. કવિ કહે છે કે ના ભગવ સુતા માણસા એ ધર્મી ધર્મ આકાશ તું છો એક આકાશ તું છો પણ રામ નામ ને લૂટ ભક્ત જન લૂટી શકે તો વાલા અંતકાલ પછતાએગા જાલો તારો પ્રાણ જશે. એ કવિ કે તારો પ્રાણ આ ધરણી ઉપર તમે ને હું દરેક જીવ પરમાત્માનો અંશ. કવિ કોઈને જુદો નથી પાડતો અને એક સંત કોઈને જુદો નથી પાડતો. આ જગતમાં બે જેવા પૂરા ભારત વિશ્વના ઇતિહાસમાં સંત અને કવિ એનો મહાન ગણાશે દેશ. હરે હરે એક એક વાતો કરી રામનવમીમાં પરમાત્માનું જે આગમન હોય અને એનું બિરાજમાન અને આ સુંદર મજાનું ભગવાને રેકોર્ડ આપ્યો. વાહ. આજ એનું ઉદઘાટન હોય અને એમાં રમુદાન ગઢવી ખમા સારું ન બોલે તો ખમા કેમ ખમા મારો 40 વર્ષનો અનુભવ છે દયા. વચ્ચે 10 વર્ષ ધૂળ થઈ એનો અર્થ એ આપણે ગતિ થોડી થાય, પણ ધૂળ તો આપણે મગનમાં થયા, જગતમાં નહીં. મગનમાં ડૂબ થાય કોઈ બધા મહાન એમ કવિ કે એમાં વારો કારો નથી બાપા. 18 વર્ષમાં પરમાત્માએ કૃપા કરેલી છે, કોઈને બારો નથી રાખ્યો. મારો વાલો બધાની ટુકડો છે. જ્યાં સત્ય દેખાડું ત્યાં પરમાત્મા આવ્યો, જ્યાં માણસનો આવકાર દેખાડો ત્યાં સંત બોલાયો. આ બધા કવિના સૂત્રો 40-45 વર્ષ પહેલા હાલતા કલાકારો. ભીખુદાનભાઈની શરૂઆત અમારી 7 વર્ષની ઉંમર ત્યાંથી મારો આગળ ઘોડો ચાલુ. પણ બાકી બેન પાવત રહી વસ્તુ રામાયણની કડી પણ એમ કહે છે. પણ આપણે તો એવું માન્યું કે ભાઈ વિના આપણે અવતાર ન મળે. અમારા નાના બાપુ કહેતા તો ચારણના થોડી અવતાર લેવો એ મોટો બડો બહાર છે. આ અવતાર મળવો બહુ મુશ્કેલ છે. ક્ષત્રિયના ભોળી અવતાર લેવો બહુ મુશ્કેલ છે. ક્ષત્રિય કોને કહેવાય? રાજપૂત કોને કહેવાય? જેનો સરળ સ્વભાવ, નમન કોટી. રામાયણ કહે છે, હું નથી કહેતો. આ બધા જે પરિબળો પરમાત્માએ તમને અને મને આપ્યા છે એ રીતે આપણે જીવી તો આનંદ બહુ આવે. એટલા માટે હરે હરે હે રામ કા કરો રે પ્રાણી રામ કા કરો. હરી હરી ભગવાન કદી કરો.
ચા પાણી સમજા પીવો પ્રેમ હા, પ્રેમથી. હા, પ્રેમ. ખમા